મિત્રો, જેવું કે તમે અહીંયા થંબનેલમાં જોયું છે કે તમારા ડોમિસાઇલ સર્ટી છે, જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, ચાલ ચલગતના દાખલા છે, એવા કેટલાય જે દાખલા છે જે આપણે ડિજિટલ ગુજરાત જે પોર્ટલ છે એના અંતર્ગત આપણને નીકળતા હોય છે. જનરલી લોકોને ખબર નથી કે કયા દાખલા કયા પોર્ટલથી નીકળતા હોય છે, પરંતુ જે તે આપણે અત્યારે કહેવાય ડિજિટલ યુગમાં આપણે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી જે આપણને ઇવન આપણે એટીવીટી એટલે કે મામલતદાર કચેરીમાંથી જે તે આપણને દાખલા મળતા હોય છે, જેવા કે આવકના દાખલા છે, જાતિના દાખલા છે, નોન ક્રિમી લેયરનો દાખલો છે, કે ઇવન આપણે કાસ્ટમાં આપણે ઓબીસી એસસી એસટી આ બધા પ્રકારના કે ઇવન આપણે ઈડબ્લ્યુએસ નો દાખલો પણ અંદર ઇન્ક્લુડ કરીએ ને એની પણ વાત કરીએ છીએ. આપણે આ બધા ડોક્યુમેન્ટ છે એટલે કે આ બધા દાખલા છે એમાં કોઈ આપણે મિસ્ટેક આવી જતી હોય છે, જેવી કે નામની મિસ્ટેક છે. તો જનરલી હું તમને અહીંયા એક્ઝામ્પલ લઈને સમજાવું કે સપોઝ મેં જ્યારે મારા બધા ડોક્યુમેન્ટમાં નામ સુધારણા માટેની કોઈ પ્રોસેસ કરી હતી, ઇવન કે અટક છે, નામ છે, ફાધરનું નામ છે, અને એ બધા સુધારણા મારા એલસી આધાર કાર્ડ બધા ડોક્યુમેન્ટમાં થઈ ગયા, પરંતુ આપણા જાતિનો દાખલો જે તે સમયે કઢાયો હતો તો એમાં આપણે નામ સુધારણા કરવાની જરૂર પડતી હોય છે. તો આપણે હવે અહીંયા બધા ડોક્યુમેન્ટમાં સુધારા કર્યા પછી આપણને જાતિનો દાખલો છે, ઇવન આપણા ફાધરનો જો એમનું નામ ચેન્જીસ થયો હોય તો એમના નામનો જે આવકનો દાખલો છે, નોન ક્રિમિલિયર નું જે સર્ટિફિકેટ છે, પછી કે કાસ્ટમાં જે પણ દાખલા આવી ગયા એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ નો જે સર્ટિફિકેટ આવતો હોય છે એની પણ અહીંયા હું તમને ડિટેલમાં વાત કરું છું કે એમાં તમારે જે તે સુધારણા કરવા છે, જેવું તો કે નામ છે, પછી કે ગામ, તાલુકો, જિલ્લો, આમાં કોઈ મિસ્ટેક આવી ગઈ છે કે જે તમારું સરનામું છે આમાં તમારે સુધારણા કરવા છે. તો મિત્રો, આ જે હું તમને વાત જણાવું ને એની પહેલા એક તમારે પ્રોસિજર સમજવી પડશે કે તમારો દાખલો છે ને કઈ રીતે નીકળે છે. હું તમને અહીંયા ઓફલાઈન તમે જે પ્રોસિજર કરો છો એ નથી સમજાવતો, પરંતુ જે તે ઓપરેટર તમારો દાખલો જે કાઢે છે ત્યાંથી એ પ્રોસિજર હું તમને સમજાવું છું. વાત ગોળ ગોળ ફેવરીશ નહીં, પરંતુ અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું છું કે તમારે જે દાખલો જે તમે તમારા ડોક્યુમેન્ટ ઓપરેટરને આપી દીધા. આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ કે આપણા ગ્રામ પંચાયતમાં મારે આવકનો દાખલો છે જેમાં મારે સુધારણા કરવાના છે, ઇવન આપણા જાતિના દાખલા પણ ત્યાં જ નીકળતા હવે ચાલુ થઈ ગયા છે. જે પરિપત્ર આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી રહ્યો છે ત્યાંથી તમે એ જોઈ શકશો. તો આ તમારા દાખલામાં નામ સુધારણા કરવા છે. તો અહીંયા હું તમને સિમ્પલી પ્રોસિજર જણાવું છું કે જ્યારે અહીંયા તમને એક વાત જણાવું કે બધા દાખલાની જે પ્રોસિજર છે એ સેમ ટુ સેમ છે, પરંતુ અહીંયા તમને આવકનો દાખલો છે જનરલી તમે તમારી ગ્રામ પંચાયતમાં જતા હશો અને ઓપરેટર કઈ રીતે એ કામ કરે છે, એ ક્યાંથી ક્યાં જાય છે એની હું તમને અહીંયા વાત જણાવું, જેથી તમે સમજી જશો કે તમારા દાખલામાં તમારું નામ સુધારણા કઈ રીતે કરવાના છે. તો સૌથી પહેલા હું તમે જ્યારે આવકનો દાખલો કઢાવવા જાઓ છો તો તમારા જે તે તમારા ડોક્યુમેન્ટ છે એ બધા લઈને તમારે ત્યાંનું જનરલી એનું એક ફોર્મ ભરવાનું આવતું હોય છે અને જે તે તમે પંચાયતમાં તમારું ડોક્યુમેન્ટ છે જમા કરાવજો. આ જમા કરાયા પછી જે તે ઓપરેટરે પોતાની ઓપરેટર આઈડી એટલે કે જે કે તમારે વીસી પંચાયતમાં જ છે એ વીસીની આઈડી એ ઓપન કરતો હોય છે. ઓપન કર્યા પછી તમારો જે આવકનો દાખલો છે એને કાઢવાની જરૂર પડશે. એટલે ફર્સ્ટ ટાઈમ એ તમારો આવકનો દાખલો કાઢવા જશે ને એટલે તમારો એપ્લિકેશન નંબર પડશે. એટલે કોઈ એક ફોર્મ છે જેમાં તમારી ડિટેલ નાખશે, જે એમ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ જે તમારી ડિટેલ એન્ટ્રી કરે છે ને એ ડિટેલ એન્ટ્રી છે. એ ડિટેલ જે ડેટા એન્ટ્રી કરશે ફર્સ્ટ ટાઈમ તો એને એ જ કહેવાય કે ડેટા એન્ટ્રી છે. મારા ઘણા મિત્રો વીસી છે એમની પાસે હું ડિટેલ ઇવન મેં અહીંયા પ્રેક્ટિકલી એ જોયેલું છે, જેથી હું તમને અહીંયા પ્રેક્ટિકલી સમજાવવાની કોશિશ કરું છું કે તમારું નામ છે એ જ્યારે દાખલામાં ભરવાની કોશિશ કરશે જે ફોર્મ છે ત્યારે તમારે ડેટા એન્ટ્રી કરશે. ડેટા એન્ટ્રી કરી છે એટલે તમારું નામ છે, ફાધરનું નામ છે, અટક છે, મોબાઈલ નંબર છે, મેલ આઈડી છે, એડ્રેસ છે, આ બધી ડિટેલ જોડી નાખતા હોય છે. અને પછી તમારા જે તે સેવા અંતર્ગત એટલે કે મારે અહીંયા આવકનો દાખલો જોઈએ છે તો એ આવકનો દાખલો અહીંયા સિલેક્ટ કરશે અને જે તે ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કરવાના છે એ સિલેક્ટ કર્યા પછી સેવ કરશે. હવે જ્યારે સેવ થશે ને એટલે તમારા મોબાઈલ નંબર અથવા મેલ આઈડી ઉપર એનો મેસેજ આવતો હોય છે કે તમારે જે તે આ પંચાયતમાં તમારા આ સર્ટિફિકેટ છે એ રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે. આ પ્રકારનો કોઈ મેસેજ આવતો હોય છે. જનરલી અહીંયા આપણે આવકના દાખલા જે તમને ખબર ના હોય તો તમારા જે તે રિસેન્ટલી તમે દાખલો કઢાવ્યો ને જે તે નંબર ઉપર તમારે મેસેજ આવ્યો હશે, આ પ્રકારનો એક મેસેજ આવતો હોય છે. એના પછી જ્યારે ડેટા એન્ટ્રી કરીએ ને પછી એની ડિટેલ ડેટા એન્ટ્રી કરવાની આવતી હોય છે કે જ્યાં તમે ડેટા એન્ટ્રી કરી હતી માત્ર નામને એ જ નાખ્યું હતું અને ડિટેલ ડેટા એન્ટ્રીમાં એવું આવે છે કે એની પ્રોપર બધી જે ડિટેલ છે ને એ ભરવાની આવતી હોય છે. એટલે કે કોઈ પણ એક ફોર્મનું જે પહેલું પેજ ભર્યું એ જ તમારી ડેટા એન્ટ્રી અને પછીનું જે તમે ફોર્મ ભરો છો એ તમારી ડિટેલ ડેટા એન્ટ્રી બનતી હોય છે. એના પછી જો તમારે ડેટા એન્ટ્રીમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય છે તો એને તમે તમારી જ્યારે ઓપરેટર ચેન્જીસ કોઈ તમારી ડિટેલ નાખતો હોય છે
તો એને ડિટેલ ડેટા એન્ટ્રીમાં એ સુધારો કરી શકે છે. પરંતુ એ સુધારો કર્યા પછી એને છેલ્લે જઈને સેવ અને સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું આવશે. હવે જ્યારે તમારે ડિટેલ બધી ભરી દે છે, જે તે ડોક્યુમેન્ટ બધા તમારા જે અપલોડ કરવાના છે વેબસાઇટ પર એ કરી દે છે, પછી એને સેવ કરવાનું આવશે. હવે વીસીની આઈડીમાં જ્યારે સેવ થશે પછી એને સેન્ડ કરવાનું ઓપ્શન આવતું હોય છે. એટલે કે જે તે તમારી ડેટા એન્ટ્રી વીસીની આઈડીમાં થશે, પછી એ જે દાખલાની ફાઇનલ એપ્રુવલ માટે તલાટી સાહેબની આઈડીમાં એ સેન્ડ કરવાનું આવતું હોય છે. એટલે કે વીસી તમારા દાખલાની જે અરજી છે એને એ સેન્ડ કરશે તલાટી સાહેબની આઈડીમાં. હવે તલાટી સાહેબની આઈડીમાં જ એ સેન્ડ થશે એટલે વીસીની આઈડી અહીંયા લોગ આઉટ કરવાની આવશે. અને જે તે તમારા તલાટી સાહેબની આઈડીની હું અહીંયા વાત કરું, જેથી એ તમારી પહેલા તો જે તમારી રિક્વેસ્ટ આવી છે ને તલાટી સાહેબની આઈડીમાં, એને કહેવાય તો કે પહેલા એમને રિસીવ કરવાની આવતી હોય છે. એટલે એ રિસીવ કરશે. રિસીવ કર્યા પછી તમારી જે તે બધી ડિટેલ છે ને તમારી ડેટા એન્ટ્રીમાં છે એ તમારું જે ફોર્મ છે એ ચેક કરશે. ચેક કર્યા પછી એને એપ્રુવ કરશે. એપ્રુવ કરશે એટલે તમારો દાખલા માટેની જે તે ડિટેલ છે એ એપ્રુવ થઈ ગઈ. એપ્રુવ થઈ ગયા પછી એમને સેન્ડ કરવાનું ઓપ્શન આવતો હોય છે. એટલે કે સેન્ડ કરે એટલે જે તે કહેવાય કે નહીં ઓનલાઈન જે રેકર્ડ છે ત્યાં થઈ જતો હોય છે. હવે સેન્ડ કર્યા પછી એ રિટર્નમાં તમારી જે એપ્લિકેશન આઈડી છે કે ઇવન એપ્લિકેશન છે એ ફરીથી તમારા વીસીની આઈડીમાં આવે છે. વીસીની આઈડીમાં આવ્યા પછી એ કોઈ પણ અંદર સુધારો કરી શકતા નથી. એને માત્ર ને માત્ર એને રિસીવ કરી ફરીથી વીસીએ એને તમારી જે પ્રિન્ટ કાઢવાની છે, પ્રિન્ટ કાઢ્યા પછી તલાટી સાહેબનો જે તે સહી સિક્કો છે એ કરવાનો આવે છે. આ પ્રોસિજર હું આશા રાખું છું કે તમે સમજી ગયા છો. હવે સમજશો એટલે અહીંયા તમને મોરલ ઓફ ધ સ્ટોરી એવું સમજવા મળશે કે જ્યારે તમારો દાખલાની ડેટા એન્ટ્રી થતી હોય છે, એટલે કે તમારી ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, ડેટા એન્ટ્રીમાં કોઈ ભૂલ થઈ ગઈ છે, તો એને ડિટેલ ડેટા એન્ટ્રીમાં તમે સુધારો કરાવી શકશો. ઇવન ડિટેલ ડેટા એન્ટ્રીમાં જો કોઈ તમારે ભૂલ રહી ગઈ છે તો એ ડેટા એન્ટ્રી જે તમારું એપ્લિકેશન છે એ તલાટી સાહેબની આઈડીમાં જાય છે અને અહીંયા તમે જે તે તમારી વાત છે એ જણાવી દો છો. આ શોર્ટ ટાઈમની જે પ્રોસિજર છે, પરંતુ અહીંયા તમને હું જણાવું છું કે આ પ્રકારની પ્રોસિજર હોય છે. જો તલાટી સાહેબની આઈડીમાં ગયા પછી જો કોઈ તમારે સુધારો કરવો હોય તો એ સુધારો કરી શકશો, પરંતુ એ એપ્રુવ થઈ ગયું અને સેન્ડ થઈ ગયું એના પછી તમે કોઈ પણ પ્રકારનો એ સુધારણા કરી શકશો નહીં. અહીંયા મારા વીસી મિત્રો છે અને ઇવન એ જ પ્રકારની જે ઓપરેટર આઈડી જે આપણે એટીવીટીમાં હોય છે એ પ્રકારની જે સિસ્ટમ હોય છે ત્યાં તમારા દાખલાને સુધારણા કરવા માટેની કોઈ પ્રોસિજર જ આપવામાં નથી આવી. જેવી કે તમે ત્યાં આપણે સ્કોલરશિપ પોર્ટલ પર જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર પણ તમે જોઈ શકશો. એટલે હવે અહીંયા મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને અહીંયા સમજાવું છું કે તમારા દાખલા કાઢવાની કોઈ લિમિટ અહીંયા સેટ કરવામાં આવી નથી. જેવી કે તમે આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ એના માટેની કોઈક લિમિટ સેટ કરવામાં આવી છે. જેવી કે તમે આવકના દાખલાની લિમિટ છે 3 વર્ષ, પહેલા 1 વર્ષ હતી. ઇવન જાતિના દાખલા માટેની વર્ષ કોઈ નક્કી નથી કરવામાં આવે. પરંતુ તમે જ્યારે સુધારવા કરવા જશો ને જાતિનો દાખલો લઈ, તો એ સુધારા કરવા માટેની કોઈ સિસ્ટમ જ નથી મિત્રો. તો તમે સુધારો કઈ રીતે કરાવશો? તો અહીંયા હું મોરલ ઓફ ધ સ્ટોરી તમને જણાવું છું કે લિમિટ નથી, પરંતુ સુધારણા કરવા માટેની કોઈ સિસ્ટમ નથી. તો તમે એ જ તમારા જે નવા કોઈ ડોક્યુમેન્ટ આવ્યા છે એના અનુસંધાને તમે બીજો કોઈ દાખલો કઢાવરાવી દો. કારણ કે તમે જો સુધારણા કરવા જશો ને તો આડા અવરામાં કોઈને લોકોને જાણકારી નથી એટલે આપણને ખર્ચામાં નાખશે. એટલે કે તમે આ સોગંદનામું કરાવો, આ રીતેની પ્રોસિજર કરાવો, ત્યાં તમારા પૈસા અને સમય બંને વેસ્ટ થશે. એના કરતા મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને એટલું જ જણાવી દઉં છું કે તમારે સુધારણા કરવાની જરૂર નથી. નવા દાખલા માટેનું એપ્લાય કરી દો અને એપ્લાય કરો ત્યારે તમારે આટલું બને ત્યાં સુધી જણાવો નહીં કે મારે કોઈ જૂનો દાખલો નામ છે તેમ છે. કેમ કે જો તમે બતાવશો તો એ લોકો અહીંયા કોઈ છૂટ લઈને તમારો નકાર કરવાની એ કોશિશ કરશે. એટલે અહીંયા તમે નવા કોઈ દાખલા માટેની જે પ્રોસિજર કરી દેવાની, કારણ કે અહીંયા 20 રૂપિયા ચાર્જિસ થાય છે અને જે તે એના સાધનિક જે તે તમે ડોક્યુમેન્ટ આપો છો એનો જે તે ખર્ચો થાય છે એ જ થાય છે. બાકી બીજો કોઈ ખર્ચો થતો નથી. તમે સુધારણા માટે એપ્લાય ના કરો, માત્ર ને માત્ર નવા દાખલા માટે એપ્લાય કરી દો.